દારૂણ સ્થિતિ તો એવી હતી કે બીજા બધાના ઘરમાં મહિનામાં 2 11 આવે, સુદામાને ત્યાં મહિનામાં 6-7 11 આવે. કેમ? ઘરમાં કઈ હોય નહીં, છોકરાઓ ખાવાનું માંગે તો સુદામા પંચાંગ ખોલીને એમ કહી દે આજે એકાદશી એમ બોલે એટલે છોકરાઓ ખાવાનું ન માંગે. દૂધ માંગે છોકરાઓ ત્યારે લોટ ને પાણી ભેગા કરી દૂધ બનાવી બાળકોને પીવડાવવામાં આવે. બહુ ગરીબ સ્થિતિ છે સુદામા. એક વખત એની પત્ની સુશીલાએ સુદામાને કહ્યું કે તમારો મિત્ર તો હવે કૃષ્ણ છે, દ્વારિકાનો સમ્રાટ છે, રાજાઓનો રાજા છે, તમે એની પાસે જઈને માંગો ને. માગવાનું કીધું અને સુદામાને ગમ્યું નથી. કેમ? અયાચક વ્રત છે એનું. સુદામા જીવનમાં એક સંકલ્પ લઈને બેઠા છે. કયો? મરી જાઓ તોય માગું નહીં સાહેબ. બહુ કઠિન વ્રત છે. અત્યારના યુગમાં તો ચાલે એમ જ નથી, નહીતર મરી જાય માણસ. ક્યારેક ક્યારેક નફટ બનીને કહેવું બી પડે કે ના આમ નહીં, આમ કરો. શું કરીએ? પણ સુદામો જીવો છે અયાચક વ્રત. એ કે હવે બોલી, હવે પછી બોલતી નહીં. એની પત્નીને કીધું કેમ? હું કૃષ્ણ પાસે જઈને માંગુ એમ તું કહે છે? તને ખબર છે મારો ને કૃષ્ણનો શું નાતો છે? અમે સાદીપનીના આશ્રમમાં ભણતા, હું એના કરતા મોટો, હું એનું ધ્યાન રાખતો હતો. બાળપણ યાદ આવ્યું ને તો સુદામા ખોવાઈ જાય છે. અને એ તો હકીકત છે સાહેબ. જેને બાળપણ યાદ આવે ને પછી મોટાઈ ગમે એટલી હોય જતી રહે છે. સતારે લખ્યું છે, बुलाती नहीं ये सुखी चित यहाँ रखो, सुखी जिंदगी बुलाती नहीं ये सुखी जिंदगी में, सुखी जिंदगी में. कई विशाल राजपूत जहाँ भी हो हाजिर हो जाए. विशाल राजपूत, साधना गोल्ड टीवी वाले विशाल राजपूत कहाँ गए? जहाँ भी है का कैमरा खिसक गया है. विशाल राजपूत, हजारों लोग ये कथा देख रहे हैं. आप जहां भी है यहाँ हाजिर हो जाइए. बुलाती नहीं है सुखी जिंदगी में, सुखी जिंदगी में. बुलाती नहीं है सुखी जिंदगी में, सुखी जिंदगी में. हमेशा हती जा खुशी जिंदगी ने, खुशी जिंदगी ने. हमेशा हती जा खुशी जिंदगी में, खुशी जिंदगी में. सुखी जिंदगी बालपण मांगू जारी, सुखी जिंदगी बाळपण માં ગુજારી. ए जवानी की धी, जवानी की धी दुखी जिंदगी, भली जिंदगी ने, भली जिंदगी ने. દુઆઓ મળે છે कोई भली जिंदगी ने, ભલી જિંદગી में. बुलाती नहीं ये सुखी जिंदगी ने, सुखी जिंदगी ने. ભૂલાતી નથી એ સુખી જિંદગી ને, સુખી જિંદગી. એટલે સુદામાએ સુશીલાને કીધું કે કોઈ દિવસ મને ભગવાન પાસે જઈને માગવાનું નહીં કહેતી. હું અયાચક વ્રત લઈને બેઠો છું. સુશીલા બહુ ચતુર મહિલા હતી, હોશિયાર મહિલા હતી. એ સમજી ગઈ કે આને માગવા મોકલીશ ને તો આ કોઈ દિવસ જવાના નથી. એટલે એક દિવસ એણે એમ કીધું, आओ प्रोफेसर राठौड़ साहब पधारो, आगे आइए. विपिन भाई मेहमानों को जरा, ये हमारे चिकली से
પ્રોફેસર રાઠોડ સાહેબ આए તો દાદા આપ બેસી રહો દાદા દાદા તમારે તો બિરાજમાન જ રહેવાનું તો આ સ્વયંસેવકો બધું કરે આપ બેઠ રહીએ સુશીલાએ એક બહુ જુદી રીતે રજૂઆત કરી છે સાહેબ સુશીલાએ સુદામાને એમ કીધું કે ભલે તમે ભગવાન પાસે માગો નહીં પણ તમે બંને મિત્રો છે ને બોલે હા તો મળવાનું મન નથી થતું મિત્ર કોને કહેવાય મળતા રહે એને મિત્ર કહેવાય અને કદાચ મળી ન શકાય તો ક્યારેક ક્યારેક ફોન કરે એ મિત્ર કહેવાય ઘણા લોકો 30 વર્ષ પછી આપણને મળે અને પછી આપણને એમ કે ઓળખોની જમ ઓર તારો બાપ પરવાર તો છે ઓળખો કંઈ કેટલા આવીને ગયા 30 વર્ષે મળે ને પછી એમ કે ઓળખોની જમ હવે ક્યાંથી ઓળખ્યા હવે તો બહુ મોટા થઈ ગયા અરે પણ તું 30 વર્ષે મળે મિત્રતા એને કહેવાય મિલતે રહે સુદામાને કીધું તમને કૃષ્ણને મળવાનું મન નથી થતું અરે બહુ થાય તો પછી એને જાઓ માગશો નહીં પણ મળવા તો જાઓ એ વખતે સુદામા કહે મળવા તો જાઓ પણ એક સંકોચ છે શું ભગવાનની હાથ સામે ખાલી હાથ લઈને ન જવાય 3 જગ્યાએ ખાલી હાથ જવાની મનાઈ છે એક પોથી આગળ ખાલી હાથ ન જવાય બીજું એક ભગવાન આગળ ખાલી હાથ ન જવાય કંઈક લઈ જવું જોઈએ કાંઈ ન મળે તો એક પાણીનો લોટો એક જળનો કળશ ખાલી હાથ ન જવાય પોથી આગળ ખાલી હાથ ન જવાય ભગવાન આગળ ખાલી હાથ ન જવાય અને ત્રીજું તમારા સદગુરુની પાસે જાઓ કોઈ દિવસ ખાલી હાથ ન જવાય સાહેબ सदगुरु के चरणों में कुछ धरना चाहिए तो ही जाने का घણા એમને આમ હાથ હલાવતા જાય મોટા મોટા માણસ મેં જોયા છે એક લિસ્ટ તો એનું બી બનાવેલું છે ક્યારેક બહાર પાડા સમય આવશે મોટી મોટી પોસ્ટ પર પહોંચેલા પણ બુદ્ધિ જરા બી એમ જ આમ હાથ હલાવતા જાય આપણે કે કેમ તો અહીંથી નીકળેલો ને એટલે થયું કે મળતો જાઓ શું દાટેલું હતું મળવાનું અમને મળીને શું કામ છે સાધુઓની ક્ષણ અને અનાજની કણ ગોપાલભાઈ વારા કરીએ કે એને બગાડવાની શું જરૂર છે સુદામા કહે હું દ્વારિકા જાવ કરો પણ મારા ઠાકોરજી આગળ ખાલી હાથ કેમ જાવ એને કંઈક ધરવું છે મારે ત્યારે સુશીલા બહુ હોશિયાર મહિલા ગામમાં જઈને મધુકરી કરી આવી મધુકરી દાદા મને તો અનુભવ છે હું અને શરદભાઈ વ્યાસ આ છવણીમાં મકર સંક્રાંતિ પર મધુકરી કરવા આવતા હતા લોકોને ઘેરે ઘેરે અમે ભાત ઉગરાવતા હતા એ ભાતનો કોથળો ભેગો થાય પછી મૂકી જવાનો પ્રભુદાદાને ત્યાં પ્રભુદાદા એ ખેરગામ પહોંચાડે इसको મધુકરી કહેતે સુશીલા તાંદુલ ઉઘરાવી આવી એના પૌવા બનાવ્યા એની પોટલી બનાવી ચીથડામાં વીટાળી અને એ પોટલી સુદામાના હાથમાં આપી લ્યો આપણે ખાલી હાથ નથી જવાનું ઠાકોરજીને મળો ત્યારે આપણા ગરીબની આટલી ભેટ ધરજો આને જ્યાં તાંદુલની પોટલી હાથમાં આવીને નસીબ પલટાઈ ગયું સાહેબ સુદામા ગયા ત્યારે એની સ્થિતિ કેવી હતી માથે નથી ફાળ્યું ને એ પગે નથી પગાર માથે નથી ફાળ્યું ને પગે નથી પગાર એ જે એને અંગ રખે પડ્યા છે કંઈક કાણા ધન ધન એની સુદામા જ દ્વારિકામાં જેદી આવ્યા દર્શન દીના એ નાથ નારજી અયાચક બ્રાહ્મણ દ્વારિકાને પાદરે પહોંચ્યો ગોમતીમાં સ્નાન કર્યું અને સોનાની દ્વારિકા સાહેબ સમ્રાટોના સમ્રાટ દ્વારકાધીશ જ્યાં બિરાજે પૂછતા પૂછતા સુદામા કૃષ્ણના મહેલના દરવાજા આગળ પહોંચ્યો દ્વારપાળો અટકાવે ગુરુદેવ દ્વારો નહીં જવાય અંદર